નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકેશ. જોઈએ આજના સમાચાર. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ડુમખોલ ગામથી વાંદરી ગામ સુધીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ રસ્તામાં જોવા મળ્યો ભ્રષ્ટાચાર. આવો જોઈએ એક આ અહેવાલ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ડુમખોલ ગામથી વાંદરી ગામ સુધીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી રસ્તો હાલ ડમરીકરણ કરવામાં આવ્યું હતું. જે રસ્તો 2-3 દિવસમાં ખરાબ થઈ જતા મોરજડી જિલ્લા પંચાયતના સભ્યો અને વડીલ ભરતભાઈ તેમજ એન્જિનિયર સતીશભાઈને વાંદરી ગામના વડીલ બામણિયાભાઈએ અને સાથે મિત્રો જઈને તરત જ જાણ કરતા તાત્કાલિક ધોરણે જિલ્લા પ્રમુખ સોમાભાઈ વસાવા જે જગ્યાએ સ્થળેથી પહોંચી ગયા અને તપાસ શરૂ કરી ત્યારે ખરેખર ભ્રષ્ટાચાર જોવા મળ્યો. તરત જ જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરી અને ફરીથી રસ્તો ડમરીકરણ થાય તેવી ધમકી આપતા ફરીથી ડમરીકરણ કરવાનો નિર્ણય લેવાયો. પહેલા દેર તો બાહુ સાને હે એને મને કીધું કે 100% પરિવર્તન આવી ગયું. મેં કીધું નથી આટોમાં એમને જ બનાવીને ઓફિસે સવાળો બરાબર આ પાછા પકડી ગયા ક્યાં હો વિવાદ થયેલો પણ હે ને તે બનાવીને અહીંયા કેમ કઈથી આવ્યો તો ભાઈ એ હોય તો જવાબદાર તમે છો હેઠળ બોલાવો ને અહીંયા જવાબદાર મફતમાં આવ્યો બસ તો પગાર લો છું જવાબદાર તું નહીં તું જ છે જવાબદાર તો હવે તારું છે નહીં બોલાવો તો જવાબદાર કોને તને જ પકડો અમે કોને પકડો એ હોય કે બરાબર આટલા જ રસ્તા નથી તમારા વધારે રસ્તા છે બરાબર બધું ખબર છે તમને નથી પોસાતું તો થોડુંક ઓછું કરો પણ સારું તો કરો હે ભાઈ અને નથી પોસાતું તો અમે સેન્ટર ભર્યો કે તમે ભર્યો કેમ લંચમાં ભરો છો આવું ખબર નહીં પડતી તમને ગધેડાવો ડેડિયાપાડાનો બી તેજ ભાવ ને અહીંનો બી તેજ ભાવ વાતું કઈ તમારો બાપ કરી આવવાનો એ પછી ચૂનો મારીને જવાના તમારે ભરતી વખત તમને અક્કલ જોઈએ ને કઈ રીતે ભરવાનું બધું કાઢવાનું હોય તો જ બાકી બંધ કરો અને તે બી પાછું આ ટ્રકમાં ભરી લાવ્યા છે એવું નહીં માલ બી હારો નાખો ઓઇલ નહીં અને કેટલા ટકા ઓઇલ છે તમને કાલે રિઝલ્ટ આપા બી તમને કીધું મેં તમારી બેટરી બી જોઈલી છે નેત્રંગ મે કઈ બી ગયેલો બધું જ અમે તમને ખાલી બોલીએ છીએ એટલું તમારી કેટલા પગ થી માથા લગીને ઓળખીએ છીએ ભાઈ કેવા છે તે તમે દૂધે ધોયેલા છે કે પછી કોલસા જેવા કાળા છે તે અમે તમને સારી રીતે ઓળખીએ છીએ અને તમારે ના સાંભળવું હોય તો તમારે શેઠને બોલાવો તમારે ના સાંભળવું હોય તો શેઠને બોલાવો એને જોડે વાત કરી લઈએ હા અમે તમે જવાબદાર અહીંયા આવી ઊભા છે એટલે તમારે કેવું પડશે અમારે આઝાદી પછી અત્યાર સુધી લોકો છે ને એટલે ચાલતા જાય છે દાદા તમે તો છે ને એસી માંથી નીકળતા હશે બહાર માથા પર ને તરત બહાર નીકળતા મારે છે ને મૂકીને આવે છે લોકો તમે બટન પાડીને ચાલુ કરી જોઈ લેજો ખાલી જોઈ લેજો જોઈ લેજો જોયું ને ભૂકો બનાવ્યો સાહેબ જોયું ને આ ફાઇનલ રસ્તો છે સાહેબ ફાઇનલ થઈ ગયો છે આલે ફાઇનલ ના હોય તમે આવો આ લોકોને જો ચૈતર જેવો અમારે બી પછી મારવું પડશે આવો તમે એ ખબર ને પણ તમારા માણસ અહીં નથી તો પછી અમે કોને પૂછીએ સાહેબ નથી કાલે જો તમે બનાવી ગયા ને આમાં જોઈ લો સાહેબ તમે બનાવી ગયા ને કાલે તમારા માણસ કે સોપાના ગાંઠિયા પેલા મશીનો ને બધા ખરા ને આ જોઈ લો સાહેબ જોઈ લેજો આ નીચે શું છે સાહેબ આ નીચે શું છે આ શું છે સાહેબ માટી છે બધું આ દળ કહેવાય કે માટી કહેવાય આ બધું સફાઈ કરીને બનાવવું પડે સાહેબ આના ઉપર નાખી દીધું જો મધુજન ને પૂછી લેજો સોમભાઈ બોલું છું મધુજન ને પૂછી લેજો ઇમરાન ને પેલો ગડી બેબાર ને મોરજોરી વાળો પૂછી લેજો એ લોકોને